આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે માગશર સુદ 11 મોક્ષદા એકાદશી ના વ્રત વિધિ તેની ફળશ્રુતિની કથા વાર્તા વિગતે સાંભળશું। માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કે જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી। એ બધા પાપોની હરણ કરનારી છે। હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ। પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે। એટલે કે દશમ દિવસે એક ટાઈમ ભોજન કરવું, એકાદશીના દાડે ઉપવાસ કરવો, તેમજ રાત્રે ભગવાન શ્રી હરિનું ભજન કીર્તન કરતા જાગરણ કરવું અને બારસના દિવસે વિધિ અને બતાવેલા સમય અનુસાર પારના ભોજન કરવું જોઈએ, તો જ એકાદશી વ્રત ઉપવાસનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે। મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે। આ દિવસે રાત્રે ભગવાન શ્રી હરિની પ્રસન્નતા માટે નૃત્ય, ગીત અને સ્તુતિ પ્રાતઃ જાગરણ કરવું જોઈએ। જેના પિતૃઓ પાપ વંશ કે નીચ યોનિમાં પડ્યા હોય એવા લોકોને એકાદશીનું પુણ્ય દાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે। આમાં જરા પણ સંદેહ નથી। પૂર્વકાળની વાત છે। વૈષ્ણવજનો દ્વારા વિભૂષિત પરમ રમણીય ચંપકનગર માં વૈખાનસ નામનો રાજા રહેતો હતો। એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો। આ પ્રમાણે રાજ્ય કરતાં રાજાએ એક વખત રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા। એ બધાને આવી દયનીય અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને બોલાવી એમણે આ સ્વપ્નની વાત કરી। બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે। તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે, તો આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર। આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે। આથી મને ચેન પડતું નથી, તો હું શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે। હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ કે એવો યોગ કહેવાની કૃપા કરો જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે। મારા જેવા બળવાન અને સાહસિક પુત્ર ના જીવતા હોવા છતાં મારા માતા પિતા ઘોર નરકમાં પડેલા છે। આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો બોલ્યા, હે રાજન, અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે। મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે। હે નૃપ શ્રેષ્ઠ, તમે એમની પાસે જાઓ। બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો। મુનિઓએ પણ રાજાને રાજ્યના 7 અંગોની કુશળતા પૂછી। રાજા બોલ્યા, હે સ્વામી, આપની કૃપાથી મારા રાજ્યના 7 અંગો સકુશળ છે, પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે। આથી આપ જણાવો કે ક્યાં પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય। રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા। ત્યારબાદ એમણે રાજાને કહ્યું, હે મહારાજ, માગશર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો। એ પુણ્યના પ્રભાવથી તેમને નરકમાંથી છુટકારો મળશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્યો। જ્યારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા
એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરતાની સાથે જ ક્ષણભર આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. રાજા વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં, પુત્ર તારું કલ્યાણ થાઓ. આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. રાજન, આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે. જય શ્રી સ્વામિનારાયણ.